નમસ્કાર દર્શક મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વરતેજ રોડ સબસ્ટેશન પાસે કરંટ લાગતા ગાયનું મોત, પશુપાલકે વળતરની કરી માંગ। અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ સર્જાતા ગાયનું ઘટનાસ્થળે જ મોત, માલિકે આર્થિક સહાયની કરી રજૂઆત। ભાવનગરના વરતેજ રોડ સ્થિત સબસ્ટેશન નજીકથી એક ગાય પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ઇલેક્ટ્રિક પાવર શોર્ટ લાગતા ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। મૃતક ગાયના માલિક રાઘવભાઈ ગગજીભાઈએ આ ઘટનાને લઈને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું। તેમણે જણાવ્યું કે ગાયના મૃત્યુથી તેમને ભારે આર્થિક નુકસાન થયું છે। તેમણે સંબંધિત તંત્ર સમક્ષ માંગણી કરી છે કે ગાયના વળતર પેટે યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે, જેથી તેઓ બીજી ગાય ખરીદી પોતાનું ગુજરાન ફરી શરૂ કરી શકે। સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી છે અને આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠી રહી છે। રિપોર્ટર બીનાબેન આહિર। ને ચોટ લાગતા અચાનક મૃત્યુ પામી છે। મેં ગાયું ચરવા મારા કાકા આવ્યા હતા, મારા કાકાની ગા છે, એને ચોટ લાગતા ગાનું મૃત્યુ થયું છે। તમારી કોઈ માંગ? મારી માંગ એ જ છે કે આનું યોગ્ય વળતર, મારા કાકાને અમને યોગ્ય વળતર મળે। જીબી વાળા ટાઈમસર આવી ગયા હતા? જીબી વાળા આવ્યા હતા ટાઈમસર, એને ડીયા ઉતારી લીધા છે ને ચોટ વાયર હતો નાખેલો એ વાહણો ઉતારી લીધો। એને જે બધે નીચે જમીન ઉપર બધે ચોંટ આવતો, ગાની કોઈ બચાવ કરી શકાય એવું હતું નહીં। નીચે જગ્યા ઉપર એ બધે ચોંટ આવતો હતો, કરંટ આખા વિસ્તારમાં એટલા બધે કરંટ આવતો હતો।